કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ફરીથી પાછા આપણે તમારા ધોરણ 11ના એકાઉન્ટના વિષયને ભણવા માટે ભેગા થયા છીએ. આજે આપણે તમારા 11મા ધોરણના એકાઉન્ટ વિષયમાં ચોથું પ્રકરણ એટલે કે આમનોંધ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમને અગાઉ ખબર છે કે જ્યારે આપણે આ વિષય ભણવા માટે શરૂ કર્યો હતો ત્યારે શરૂઆતના ચેપ્ટરમાં એ વાત થયેલી હતી કે આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળ ચોપડો છે, એટલે કે પ્રાથમિક ચોપડો છે. જ્યારે પણ ધંધા કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર બને છે ત્યારે તે આર્થિક વ્યવહાર લાંબા સમયગાળા સુધી આપણે યાદ રાખી શકતા નથી. એટલા માટે તેને ધંધાકીય એકમમાં નોંધ કરવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં બનેલા તમામ પ્રકારના આર્થિક વ્યવહારોને સૌ પ્રથમ જે ચોપડામાં નોંધવામાં આવે છે એ ચોપડાને આમનોંધથી ઓળખવામાં આવે છે. આપણે હવે આમનોંધ વિશે અભ્યાસ કરવાનો છે. એ પહેલાં તમને બધાને ખાતાના પ્રકાર, દરેક ખાતાના ઉધાર જમાના નિયમો, કયા ખાતા સંકળાયેલા છે વ્યવહારમાં એ પણ તમને બધાને અગાઉના ચેપ્ટરો દ્વારા સમજ પડી ગઈ છે. એ નિયમો હતા અને એ નિયમોને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ જે નોંધ કરવાની છે તે આમનોંધ આજે આપણે શીખવાના છીએ. આમનોંધની શરૂઆત કરીએ તો કહી શકાય કે આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળભૂત ચોપડો છે. એટલે કે પ્રાથમિક ચોપડો છે, જેના આધારે નામાના અન્ય ચોપડા તૈયાર થાય છે. સૌ પ્રથમ આમનોંધ તૈયાર થાય અને ત્યારબાદ બીજા ચોપડાઓ તૈયાર થતા હોય છે. આ શબ્દ ક્યાંથી મળ્યો એની વાત જો કરીએ તો ફ્રેન્ચ શબ્દ જર કે જેનો અર્થ દિવસ થાય છે પરથી જનરલ શબ્દ બન્યો છે. આપણે અંગ્રેજીમાં જનરલ કહેવાય છે, તો ફ્રેન્ચ શબ્દ જર છે તેના ઉપરથી જનરલ શબ્દ બન્યો છે અને આનો અર્થ થાય દૈનિક વ્યવહારોની નોંધ. ધંધાકીય એકમમાં જેટલા પણ દૈનિક વ્યવહારો બને એ દૈનિક વ્યવહારોની નોંધને જનરલ કહેવામાં આવે, જેને આપણે આમનોંધ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એની વાત કરીએ તો સૌ પ્રથમ આર્થિક વ્યવહારોને ધંધાકીય ચોપડામાં નોંધવામાં આવે તેને કાચી નોંધ કહેવાય. આપણે રફ કહીએ છીએ, રફ ચોપડો કાચી નોંધ કહેવાય, જેને ટાંચણ કે ટિપ્પણ તરીકે પણ ઓળખાય છે. આ પણ એક શબ્દ તમારે યાદ રાખવાનો છે કે જે કાચી નોંધ છે એને ટાંચણ કહેવાય છે કે ટિપ્પણ કહેવાય છે. તો ટાંચણ કે ટિપ્પણ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને તેના આધારે આમનોંધ નો ચોપડો તૈયાર થાય છે. એટલે સૌ પ્રથમ એને રફ કાગળમાં કે રફ નોટ તૈયાર કરવામાં આવે, જેને દ્વિનોંધી નામા પદ્ધતિમાં ટાંચણ કે ટિપ્પણ કહેવાય, અને ત્યાર પછી જ આપણે આમનોંધનો તૈયાર થઈ જાય છે. હવે આપણે આમનોંધના લક્ષણો વિચારીએ. આમનોંધની લાક્ષણિકતાઓ.
તો પહેલી લાક્ષણિકતા છે કે તે દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળભૂત ચોપડો છે. આમનોંધ એ મૂળભૂત ચોપડો છે, એની પહેલી લાક્ષણિકતા છે. દરેકે દરેક હિસાબી વ્યવહારોની સૌ પ્રથમ આમનોંધમાં નોંધ લખાય છે. તેથી કહી શકાય કે આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો કે મૂળભૂત ચોપડો છે. બીજું છે બેવડી અસર. જે પણ અસર થાય છે તેની બે અસર થાય છે. એક અસર ઉધાર અસર થાય છે અને બીજી જમા અસર થાય છે. એટલે કે ધંધાકીય એકમના વ્યવહારોને જ્યારે આમનોંધમાં નોંધીએ ત્યારે બે અસર થાય છે, એક ઉધાર અસર અને બીજી જમા અસર. ત્યાર પછી રકમના બે ખાના. આમનોંધ તૈયાર કરતી વખતે જે ખાના દોરવામાં આવે છે તેમાં રકમના બે ખાના છે. ઉધાર ખાનું ઉધાર રકમ નોંધવા માટે અને જમા ખાનું જમા રકમ નોંધવા માટે તૈયાર કરવામાં આવે છે. અસર બે થશે, ઉધાર અને જમા. એમ રકમ પણ બે લખાય છે, ઉધાર અને જમા. ઉધાર ખાનું છે એ ઉધાર રકમ નોંધવા માટે તૈયાર થાય છે અને જમા ખાનું એ જમા રકમ નોંધવા માટે તૈયાર થાય. ત્યાર પછી તારીખના ક્રમમાં પણ વ્યવહાર નોંધવામાં આવે છે એ તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. એટલે કે રોજે રોજ તારીખ પ્રમાણે બનતા વ્યવહારો ની નોંધ લખાય છે. રોજે રોજ જે બને વ્યવહારો તે તારીખ પ્રમાણે તેની નોંધ લખાય છે અને દરેક વ્યવહાર પછી બાબત જે દરેક વ્યવહારની સાથે તે વ્યવહાર શેનો બનેલો છે તેની ટૂંકાણમાં નોંધ લખાય છે. આમ નોંધ લખ્યા પછી કૌંસમાં વ્યવહારની ટૂંકી વિગત લખાય છે. તેને બાબત જેથી ઓળખાય છે, જેનાથી આપણને ખબર પડે કે આ જે આમનોંધ લખાઈ છે તે કયા વ્યવહારની લખાયેલી છે. તો આ પ્રમાણે કુલ 5 લાક્ષણિકતાઓ છે કે તે ધંધાકીય એકમનો મૂળભૂત ચોપડો છે. દરેકે દરેક વ્યવહારની બે અસર થાય છે, એક ઉધાર અસર અને એક જમા અસર. પછી વ્યવહારમાં રકમના બે ખાના છે. ઉધાર ખાનું ઉધાર રકમ માટે લખાય છે, જમા ખાનું જમા રકમ માટે લખાય છે. તારીખના ક્રમમાં રોજે રોજ જે પ્રમાણે વ્યવહાર બન્યા હોય તે તારીખના ક્રમમાં વ્યવહારોની નોંધ લખાય છે અને વ્યવહારોની નોંધ લખ્યા પછી તેની સાથે વ્યવહારની ટૂંકી વિગત લખાય છે, જેને બાબત જેથી ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે મૂળભૂત ચોપડો આમનોંધ તૈયાર થાય. હવે આ આમનોંધ બનાવવાથી શું ફાયદા છે? તો ધંધાકીય એકમમાં આમનોંધના કે મહત્વ એની આપણે ચર્ચા કરીએ કે શા માટે આમનોંધ બનાવવામાં આવે છે. તો એના ધંધાકીય એકમમાં શું ફાયદા છે? તો પહેલો ફાયદો છે તમામ હિસાબી વ્યવહારોની નોંધ થાય છે. તમામ હિસાબી વ્યવહારો આની અંદર તારીખના ક્રમમાં, સમયના ક્રમમાં નોંધાય છે. જે પણ વ્યવહારો છે તમામે તમામ વ્યવહારો તારીખ અને સમયના ક્રમમાં આની અંદર નોંધાય છે. એટલે કે કોઈ પણ વ્યવહાર નોંધ્યા વગરનો રહી જતો નથી, નોંધ થયા વિના રહી જતો નથી. આ મોટામાં મોટો ફાયદો છે કે દરેકે દરેક વ્યવહારની નોંધ થાય છે, એક પણ વ્યવહાર નોંધ્યા વગરનો રહી જતો નથી. ત્યાર પછી વિગતવાર માહિતી. જે પણ વ્યવહારો આમનોંધમાં નોંધાય છે એની સાથે વ્યવસ્થિત નોંધ રખાય છે. એટલે વ્યવહારની નોંધ બાદ તેની સાથે
બાબત જે લખાય છે તેનાથી વ્યવહારની માહિતી મળી જાય છે. વ્યવહારની માહિતી મળે છે એટલે કયો વ્યવહાર છે એની ખ્યાલ આપણને આમનોંધ ઉપરથી ખબર પડી જાય છે. ત્યાર પછી જે માહિતી નોંધી છે એ ભવિષ્ય માટે ઉપયોગી છે. ભવિષ્ય માટે ઉપયોગી છે. આપણે જ્યારે પણ કોઈ વ્યવહારની નોંધ કરીએ ત્યારે તેના ઉપરથી ની માહિતી આપણને ખબર પડે છે કે આપણે ક્યારે કયો વ્યવહાર ધંધાકીય એકમમાં બનેલો છે. તો આ પણ એક ફાયદો છે. ચોથો ફાયદો છે ખાતવણીમાં સરળતા. ધંધાકીય એકમમાં જે પણ વ્યવહાર બને છે એના ઉપરથી આપણે વર્ષના અંતે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું બનાવવું પડે છે. તો આ પાકું સરવૈયું બનાવતા પહેલાં દરેકે દરેક વ્યવહારની ખાતાવહીમાં ખતવણી કરવી પડે છે. તો ખાતાવહીમાં ખતવણી કરવા માટે આમનોંધમાં જો વ્યવહાર વ્યવસ્થિત રીતે નોંધેલો હોય તો તેના ઉપરથી ખતવણી આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એના પરથી આપણે જાણી શકીએ છીએ કે કયું ખાતું ઉધાર કરવું કે કયું ખાતું જમા કરવું, જેની આપણને સરળતાથી જાણ થાય છે કે કયું ખાતું ઉધાર કરવું અને કયું ખાતું જમા કરવું તે ખતવણી દ્વારા આપણે સરળતાથી કરી શકીએ છીએ. પછી પાંચમો વ્યવહાર છે દરેકે દરેક વ્યવહારની વ્યવસ્થિત નોંધ થાય છે. દરેકે દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે નોંધાય છે. નિયમ પ્રમાણે આ વ્યવહારોની નોંધ થતી હોવાથી ખાતાવહીમાં પણ વ્યવહારો સરળતાથી નોંધી શકાય છે. અને છઠ્ઠો વિભાગ છે ભૂલ રહિત હિસાબો તૈયાર થાય છે. આપણે નિયમો પ્રમાણે આમનોંધ લખીએ છીએ અને નિયમો પ્રમાણે આમનોંધ લખતા હોવાથી આપણા જે પણ હિસાબો તૈયાર થાય છે એ ભૂલ રહિત તૈયાર થાય છે. તો આ પ્રમાણે આમનોંધના આપણે ફાયદા વિચાર્યા કે પહેલો વ્યવહાર છે કે તમામ હિસાબી વ્યવહારોની નોંધ થાય છે. તારીખ અને સમયના પ્રમાણમાં નોંધ થતી હોવાથી આપણે કોઈ પણ વ્યવહાર નોંધવાનો રહી જતો નથી. દરેકે દરેક વ્યવહાર બાબત જે લખાય છે જેના કારણે આપણને તરત જ ખબર પડે છે કે આ આમનોંધ કયા વ્યવહારની બનેલી છે. લખેલી આમનોંધ ભવિષ્ય કોઈ પણ નિર્ણયો લેવા માટે આપણને ઉપયોગી બને છે. આ આમનોંધ પરથી જ્યારે આપણે ખાતાવહીમાં ખતવણી કરવા માગતા હોઈએ ત્યારે કયું ખાતું ઉધાર કરવું કયું ખાતું જમા કરવું એ સરળતાથી આપણે તૈયાર કરી શકીએ છીએ અને તેની સારી રીતે ખતવણી પણ થાય છે. ખતવણી થતી હોવાથી તેની વ્યવસ્થિત નોંધ પણ થઈ જાય એમ કહેવાય અને નિયમો પ્રમાણે આમનોંધ લખાતી હોવાથી ભૂલ રહિત હિસાબો આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે આમનોંધ બનાવવા માટેના ચોક્કસ ખાનાનો અભ્યાસ કરવાનો છે કે આ જ પ્રમાણે ખાના દોરીને તમારે લખવાનું રહેશે. તો આપણે લખીશું આમનોંધ તૈયાર કરવાનો નમૂનો. તમારે આ પ્રમાણે જ ખાના દોરીને આમનોંધ તૈયાર કરવી પડે. આના સિવાય તમે આમનોંધ લખી શકતા નથી. પહેલાં હેડિંગ લખાશે શ્રી, કોઈ પણ પેઢીનું નામ હોય એ પેઢીનું નામ, શ્રી ખાલી જગ્યાની આમનોંધ. ધારો કે કૃષ્ણ મેડિકલ સ્ટોર હોય તો તમારે લખવાનું શ્રી કૃષ્ણ મેડિકલની આમનોંધ. એ પ્રમાણે તમારે લખાશે. પછી ફૂલસ્કેપ નોટની અંદર તમારે ખાના દોરવાના છે. પહેલું ખાનું તમારે મથાળાનું દોરાશે. આ પ્રમાણે મથાળાનું ખાનું દોર્યું. એમાં પહેલું ખાનું તારીખનું બનશે. દરેકે દરેક આમનોંધ તારીખના ક્રમમાં લખાય છે. ત્યાર પછી મોટું ખાનું બનશે. એ ખાનું બનશે તમારું વિગતનું ખાનું બનશે, જેમાં તમારે ઉધાર અને જમા કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા છે તે લખવાનું છે. ત્યાર પછીનું ખાનું ખાતાવહી પાન નંબરનું છે કે આ વ્યવહારની ખાતાવહીમાં કયા પાન ઉપર ખતવણી થયેલી છે તે નંબર લખવા માટે ખાતાવહી પાન નંબર દોરવામાં આવે છે. પછી નું ખાનું બને છે જેમાં ઉધાર રકમ લખાય છે. ઉધાર રકમ, જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે આમનોંધ તમારે આખા જેટલા પણ વ્યવહારો છે એ બધા વ્યવહારોની તમારે દોરવાની થશે. ખાનાનો ફરીથી અભ્યાસ કરી લઈએ. પહેલું ખાનું તમારે તારીખનું બને છે. બીજું ખાનું તમારું વિગતનું બને છે જે થોડું મોટું છે. ખાતાવહી પાન નંબરમાં માત્ર નંબર જ લખવાનો હોય છે એટલે ખાતાવહી પાન નંબરનું કોલમ થોડું નાનું બનાવવાનું છે. પછી ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. અને
તમારે નોંધ કરવાની, ખાલી જગ્યા ખાતે ઉધાર તે ખાલી જગ્યા ખાતે જમા. મિત્રો, આ રીતે તમારે લખવાનું છે. જે પણ ખાતું ઉધાર થતું હોય તેના ખાતે ઉધાર, પછી થોડું ત્રાંસની અંદર તે ખાલી જગ્યા ખાતે જમા. ઉધારની સામે ઉધાર રકમ અને જમાની સામે જમા રકમ તમારે લખવાની છે. જે ખાતું ઉધાર થાય છે તેની ઉધાર રકમ લખવાની છે, જે ખાતું જમા થાય છે તેની જમા રકમ લખવાની છે. અને આ વ્યવહાર શેનો છે એના માટે તમારે ટૂંકાણમાં વ્યવહારની ટૂંકી વિગત બાબત જે તરીકે તમારે લખવાની છે. તો આ પ્રમાણે સમગ્ર વ્યવહારની એક આમનોંધ તૈયાર થઈ તેમ કહી શકાય. તો પહેલાં આપણે આ રીતે વ્યવહારોને આમનોંધ તરીકે લખવાના અને ત્યાર પછી તમારે આખા સરવાળાને આપણે સમજવાનું છે. તો મિત્રો, ધ્યાન આપો. આમનોંધ તૈયાર કરતી વખતે તમારે કેટલા સ્ટેપ ફરીથી યાદ કરવાના છે હું તમને કહી દઉં છું. પહેલું તમારે ઓળખવાનું છે કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. આ મુદ્દો આપણે અગાઉ ચર્ચા થઈ ચૂક્યો છે. તો તમારે પહેલાં એ ઓળખવાનું છે કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. બિન આર્થિક વ્યવહાર ધંધાના હિસાબોમાં નોંધાતો નથી. આર્થિક વ્યવહારને તમારે ધંધાકીય એકમમાં નોંધવાનો છે. ત્યાર પછી આર્થિક બે પ્રકાર તમારે ઓળખવાના છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તેની તમારે ઓળખ મેળવવાની છે. હવે જો તમને ખબર પડે કે વ્યવહાર રોકડ છે તો રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડ હોઈ શકે અને ચેક શબ્દ હોય તો બેંક ખાતું હોઈ શકે, એની તમને ઓળખ મળે છે. અને જો ઉધાર વ્યવહાર હશે તો તમને ખબર પડે છે કે તેની અંદર વ્યક્તિ ખાતું હશે. તો આ પ્રમાણે એક ખાતાને તમારે ઓળખવાનો છે અને ઓળખ્યા પછી તમારે તરત જ એના ઉધાર જમાના નિયમો તૈયાર કરવાના છે. અને ઉધાર જમાના નિયમોને ધ્યાનમાં લઈને તમારે તેના ઉપરથી છેલ્લું સ્ટેપ આમનોંધ બનાવવાનું છે. અને આ આમનોંધ એ તમારા ધંધાકીય એકમનો પ્રથમ નોંધ છે, એટલે કે મૂળ ચોપડો છે, એટલે મૂળ નોંધ કહી શકાય. તો હવે આ પ્રમાણે તમામ વ્યવહારોની મનમાં વિચારણા કરીને તમારે આમનોંધ તૈયાર કરવાની થશે. તો આમનોંધ તૈયાર કરવા માટે પહેલાં તમારે ખાના દોરવા પડશે અને ખાના દોર્યા પછી તમારે વ્યવહારોની નોંધ કરવી પડશે. ચલો ત્યારે આપણે શરૂઆત કરીએ. હું થોડા વ્યવહારો તમારી સામે લખું છું. પહેલાં હું સમજણ આપીશ કે કયા ખાતા એમાં સંકળાયેલા છે અને પછી એના ઉપરથી આપણે આમનોંધ લખીશું. તો પહેલાં આપણે વ્યવહારોની નોંધ વિચારીએ. પહેલો વ્યવહાર છે, હું અહીંયા લખું છું, ₹5,000નો માલ, ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. આ એક વ્યવહાર તમારી સામે છે કે ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. મિત્રો જુઓ, ધ્યાન આપો. નિયમને આપણે વિચારીએ તો આ વ્યવહારમાં રોકડ શબ્દ છે. રોકડ શબ્દ છે એટલે એક ખાતું તો તેમાં રોકડ સંકળાયેલું છે. બીજું આ વ્યવહાર ખરીદીનો છે તો ખરીદ ખાતું પણ આમાં સંકળાયેલું હશે. હવે રોકડ આપણા ધંધામાંથી જાય છે, કારણ કે તો રોકડ જાય છે તો રોકડ ખાતું જમા થશે. એટલે અહીંયા સંકળાયેલા ખાતાઓમાં એક ખાતું છે ખરીદ ખાતું અને ખાતું છે રોકડ ખાતું. આ ગણતરી તમારે કરવાની નથી, મનમાં વિચારવાનું છે. પરંતુ શરૂઆત છે એટલે હું તમને અહીંયા લેખિત બતાવું છું. પરંતુ બધી ગણતરી તમારે મનમાં કરીને સીધું આમનોંધનું સ્વરૂપ જ બતાવવાનું છે. હવે ખરીદ ખાતું ઉધાર થશે અને રોકડ ખાતું જમા થશે. તો આ વ્યવહારથી આટલી સમજ આપણને પડી છે. પછી બીજો વ્યવહાર, હું 5 વ્યવહાર લખું છું, પછી એને આમનોંધ સ્વરૂપે આપણે નોંધીએ છીએ. ₹8,000નો માલ, ₹8,000નો માલ નંદન પાસેથી, નંદન એ વ્યક્તિનું નામ છે, નંદન પાસેથી શાખ પર ખરીદ્યો. આ વ્યવહાર છે કે ₹8,000નો માલ નંદન પાસેથી શાખ પર ખરીદ્યો. હવે ધ્યાન આપો, આ વાક્ય રચનામાં શાખ શબ્દ છે. જ્યારે વાક્ય રચનામાં શાખ શબ્દ હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણાય છે અને ઉધાર વ્યવહારમાં એક ખાતું વ્યક્તિનું હોય જ છે. તો અહીંયા નંદન વ્યક્તિનું નામ મળે છે. તો એક ખાતું નંદન ખાતું છે, બીજું આપણે ખરીદ્યું છે તો ખરીદ ખાતું પણ તમને ખબર પડે. એટલે હવે ખરીદ ખાતું પણ બીજું એક ખાતું છે. હવે આપણે વિચારવાનું કે વ્યક્તિ લાભ આપે છે કે લાભ લે છે. તો આપણને તે લાભ આપે છે. નંદન આપણને માલ આપે છે એટલે લાભ આપે છે. લાભ આપનાર ખાતે જમા થશે એટલે પહેલું ખાતું બનશે ખરીદ ખાતું અને બીજું ખાતું બનશે નંદન ખાતું. હવે
નંદન ખાતું જમા થશે અને ખરીદ ખાતું ઉધાર થશે. તો આ પ્રમાણે આપણે વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા ઓળખવાના છે. પછી એ ખાતું ઉધાર થાય છે કે જમા થાય છે તે નિયમના આધારે આપણે તૈયાર કરવાનું છે. ત્રીજો નંબર આપણે વિચારીએ. વ્યવહાર છે રૂપિયા 4,000નો માલ જીજ્ઞાને વેચ્યો. આ વ્યવહારમાં ફક્ત વ્યક્તિનું જ નામ છે. જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું જ નામ હોય વ્યવહાર ઉધાર ગણાય છે. એટલે વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહારમાં એક ખાતું હંમેશા વ્યક્તિનું હોય છે એટલે એક ખાતું જીજ્ઞાનું આપણને મળ્યું. બીજું વેચાણનો વ્યવહાર છે એટલે બીજું ખાતું મળ્યું વેચાણ ખાતું. હવે વ્યક્તિ ખાતાનો નિયમને અપનાવીએ કે વ્યક્તિ લાભ લે છે કે લાભ આપે છે. તો જીજ્ઞાને માલ વેચીએ છીએ એટલે વ્યક્તિ લાભ લે છે. તો અહીંયા સંકળાયેલા ખાતાઓમાં પહેલું નામ છે જીજ્ઞા ખાતું અને બીજું નામ છે વેચાણ ખાતું. તો જીજ્ઞા ખાતું ઉધાર થશે કારણ કે તે લાભ લે છે અને વેચાણ ખાતું જમા થશે કારણ કે ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા થશે. તો આ પ્રમાણે બે ખાતાને આપણે ઓળખવાના છે. કયું ખાતું ઉધાર થાય છે કયું ખાતું જમા થાય છે તે નિયમ આધારે આપણે તૈયાર કરવાનું છે. ફરીથી કહું છું, આ બધી ગણતરી તમારે મનમાં વિચારવાની છે. એને લખવાનું સ્વરૂપ આપણે આમનો જ શીખવાનું છે. એ પહેલાં ગણતરી કરવી ફરજિયાત છે. ચોથો વ્યવહાર રૂપિયા 200 કમિશન મળ્યું. રૂપિયા 200 કમિશન મળ્યું. જ્યારે વ્યવહારમાં આપ્યું મળ્યું લીધા ચૂકવ્યા શબ્દ હોય તો કહી શકાય કે તે વ્યવહાર આપણને રોકડ છે. અહીંયા મળ્યું શબ્દ છે એટલે વ્યવહાર રોકડ છે અને દરેક રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડનું હોય જ છે. તો આપણને પહેલું ખાતું મળે છે રોકડ ખાતું. બીજું આ શેનો વ્યવહાર છે તો કમિશનનો વ્યવહાર છે. તો બીજું ખાતું આપણને મળે છે કમિશન ખાતું. તો આ પ્રમાણે બે ખાતા મળ્યા. હવે રોકડ ખાતું આપણે ઉધાર કરવાનું થશે કારણ કે રોકડ ધંધામાં આવે છે. તો રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થશે અને કમિશનની આવક થાય છે એટલે કમિશન ખાતું આપણે જમા કરવાનું છે. તો રોકડ ખાતું ઉધાર થશે અને કમિશન ખાતું જમા થશે. અને પાંચમો વ્યવહાર આપણે વિચારીએ રૂપિયા 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. મજૂરી ખર્ચ ચૂકવ્યો. આપ્યા મળ્યા લીધા ચૂકવ્યા શબ્દ હોય તો રોકડ વ્યવહાર કહેવાય. અહીંયા શબ્દ છે એટલે વ્યવહાર રોકડ છે. રોકડ વ્યવહાર છે એટલે એક ખાતું તો રોકડ મળવાનું જ છે. તો એક ખાતું મળ્યું આપણને રોકડ ખાતું. હવે રોકડ શેના માટે ચૂકવાય છે તો મજૂરી ખર્ચ માટે ચૂકવાય છે. તો બીજું ખાતું આપણને મજૂરી ખર્ચનું મળે છે. તો આપણે બે ખાતાનું નામ લખીશું. પહેલાં લખીશું મજૂરી ખર્ચ ખાતું કારણ કે ખર્ચ થાય તો ઉધાર થાય અને બીજું રોકડ ખાતું કારણ કે રોકડ જાય તો જમા થાય. તો રોકડ ખાતું અને મજૂરી ખર્ચ ખાતું બે ખાતા મળ્યા. નિયમ છે ખર્ચ થાય તો ઉધાર થાય એટલે મજૂરી ખર્ચ ખાતું ઉધાર થશે અને રોકડ જાય તો જમા થશે. તો આ પ્રમાણે તમારે જમા ખાતું બનાવવાનું છે. હવે જે 5 વ્યવહાર મેં તમારી સામે મૂક્યા છે આ બધી ગણતરી તમારે મનમાં કરવાની છે અને તેને તમારે આમનો જ સ્વરૂપે નોંધવાના હોય. ધારો કે આ વ્યવહાર પ્રિયાના ચોપડે છે તો અહીંયા લખવાનું મથાળું અપાશે શ્રી પ્રિયાના ચોપડે આમનોંધ. આ પ્રમાણે તમારે મથાળું આપવાનું છે. ત્યારબાદ આમનોંધને લખવા માટેના તમારે ખાના દોરવાના છે. આપણે અગાઉ જે નમૂનો બનાવ્યો હતો તે પ્રમાણે તમારે 5 ખાના બનાવવાના છે અને આ 5 ખાના બનાવ્યા પછી તમારે 5 વ્યવહારને આમનોંધ સ્વરૂપે નોંધવાના છે. ફરીથી આપણે મથાળા આપી દઈએ તો સૌથી પહેલું મથાળું છે તારીખ, બીજું છે વિગત, ત્યાર પછી ખાતા વહી 5 નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે આમનોંધના ખાના તૈયાર થશે અને આમનોંધના ખાના તૈયાર થયા પછી એક વ્યવહાર ફરીથી આપણે વિચારીએ. જો સૌથી પહેલો વ્યવહાર છે રૂપિયા માલ ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો. તરત મનમાં કેલ્ક્યુલેશન કર્યું કે આમાં રોકડ ખાતું ને ખરીદ ખાતું સંકળાયેલું છે. ખરીદ ઉધાર થાય છે અને રોકડ ખાતું જમા થાય છે. આ વ્યવહારમાં રકમ તારીખ નથી તો આપણે ક્રમ છે તો ક્રમ 1 આપેલો છે તો અહીંયા તમારે 1 નંબરનો ક્રમ લખવાનો. ખરીદ ખાતું ઉધાર થાય છે. અહીંયા આપણે નક્કી કર્યું છે કે ખરીદ ખાતું ઉધાર થાય છે, રોકડ ખાતું જમા થાય છે અને રૂપિયા 5,000 છે. તો આપણે નોંધ અહીંયા કરીશું ખરીદ ખાતે ઉધાર લખવાનું આ રીતે જ થશે. ખરીદ ખાતે ઉધાર
થોડું ત્રાંસમાં લખવાનું, તે રોકડ ખાતે, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. મિત્રો આ પ્રમાણે તમારે આમ નોંધ લખવાની છે. ઉધારની સામે રકમ ઉધારના ખાનામાં અને જમાની સામે રકમ જમાના ખાનામાં. બીજી એક વસ્તુ ધ્યાન આપો, રોકડ જમા લખવાનું નથી. તે લખ્યું એટલે જમા જ કહેવાય. એટલે તમારે આ રીતે જ લખવાનું છે, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. જમા લખવાની જરૂર નથી. તે રોકડ ખાતે લખશો અને જમાના ખાનામાં રકમ નોંધો એટલે જમા જ લખ્યું છે તેમ કહી શકાય. આ આપણે આમનોંધ લખી. હવે આમનોંધની જોડે શેનો વ્યવહાર છે તેને નોંધવા માટે તમારે ટૂંકાણમાં વિગત બાબત જે તરીકે નોંધવાની છે. લખાશે રોકડેથી માલ ખરીદ્યો તેના. તો રોકડેથી માલ ખરીદ્યો તેના એવી ટૂંકાણમાં વિગત લખાય. અને ત્યાર પછી તારીખ અને વિગતના ક્રમ સુધી તમારે એક ખાનું દોરવાનું છે. અહીંયા સુધી એક લીટી દોરવાની છે. મિત્રો ધ્યાન રાખજો, રકમના ખાનામાં તમારે લીટી દોરવાની નથી, કારણ કે બધાનો તમારે સરવાળો કરવાનો છે. એટલે આ પ્રમાણે એક વ્યવહારની આમનોંધ તૈયાર થઈ. તમારે આ બધી પ્રક્રિયા જે અહીંયા આપણે કરી કે ખરીદ ખાતું ઉધાર થાય, રોકડ ખાતું મનમાં કરવાની છે. આ વ્યવહારનો સીધો જવાબ તમારે આ રીતે આમનોંધમાં લખીને બતાવવાનો છે. તો બધી ગણતરી મનમાં કરવાની, એનું પરિણામ સ્વરૂપ તમારે આ પ્રમાણે મૂકવાનું છે. હવે બીજા વ્યવહાર તરફ આગળ વધીએ. તો બીજો વ્યવહાર આપણને આપેલો છે, ₹8,000નો માલ નંદન પાસેથી શાખ પર ખરીદ્યો. હવે એ બધી ગણતરી આપણે મનમાં કરી ચૂક્યા છીએ કે ખરીદ ખાતું અને નંદન ખાતું સંકળાયેલું ખાતું છે. એમાં ખરીદ ખાતું ઉધાર થાય છે, નંદન ખાતું જમા થાય છે. તો તરત તમારે અહીંયા લખવાનું, ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે નંદન ખાતે. હવે રકમ જે 8,000 છે, ઉધારની રકમ ઉધાર ખાનામાં અને જમાની રકમ જમાના ખાનામાં તમારે લખવાની છે. તો આ પ્રમાણે તમારે બીજા વ્યવહારની આમનોંધ લખાઈ, ખરીદ ખાતે ઉધાર તે નંદન ખાતે. અને પછી એની ટૂંકી વિગત બાબત જે તરીકે લખાશે, નંદન પાસેથી શાખ પર ખરીદી કરી. અને તારીખ અને વિગતના ખાના સુધી તમારે લીટી કરવાની છે. એટલે આ બીજો વ્યવહાર તમે આમનોંધમાં નોંધ્યો તેમ કહી શકાય. મિત્રો આ પ્રમાણે જ તમારે આમનોંધ બનાવવાની રહેશે. ત્રીજો વ્યવહાર છે, ₹4,000નો માલ જીજ્ઞાને વેચ્યો. વાક્યરચના પરથી ખબર પડે છે કે વ્યવહાર ઉધાર છે, જીજ્ઞા ખાતું છે અને વેચાણ ખાતું છે. જીજ્ઞા ખાતું ઉધાર થશે, વેચાણ ખાતું જમા થશે, એવું આપણે મનમાં વિચાર્યું. હવે જે મનમાં વિચાર્યું છે એને તમારે લખવાનું છે. ત્રીજો વ્યવહાર આવશે, જીજ્ઞા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જીજ્ઞા ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. ઉધારના રકમને ઉધાર બાજુ, જમાની રકમને જમા બાજુ. રકમ ઉધાર અને જમા બંને એક જ સરખી લખાય. જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ તમારે જમા કરવાની છે. એટલે જીજ્ઞા ખાતે 4,000 અને વેચાણ ખાતે જમા 4,000. આ વ્યવહારની ટૂંકી વિગત બાબત જે તરીકે લખાશે, જીજ્ઞાને શાખ પર વેચાણ કર્યું. તો જીજ્ઞાને શાક પર વેચાણ કર્યું એ વ્યવહારની ટૂંકી બાબત જે છે. ત્યાર પછી જેમ આગળ આપણે વિચાર્યું હતું તેમ તારીખ અને વિગતના ખાના સુધી તમારે લીટી કરવાની છે. ત્યારબાદ ચોથો વ્યવહાર છે, ₹200 કમિશન મળ્યું. તો ₹200 કમિશન મળ્યું એટલે આપણને ખબર પડે છે કે રોકડ ખાતું ઉધાર થશે ને કમિશન ખાતું જમા થશે. તો અહીંયા હું લખીશ, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. રકમ આપી છે ₹200. તો ઉધારના ખાનામાં 200 અને જમાના ખાનામાં 200. સાથે બાબત જે લખાશે, કમિશન રોકડમાં મળ્યું. તો કમિશન રોકડમાં મળ્યું એ રીતે તમે આ વ્યવહારની નોંધ કરી. અને ત્યારબાદ આને પણ પૂરો કરવા માટે એક લીટી તમારે ખાતા વહી પાન નંબર પહેલા સુધી કરવાની છે. અને પાંચમો વ્યવહાર, ₹150, જો અહીંયા લખેલો છે ₹150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. તો મજૂરીનો ખર્ચ ચૂકવાય છે એટલે મજૂરી ખાતું ઉધાર થાય છે અને રોકડ ખાતું જમા થાય છે. તો તમારે તેની નોંધ લખવાની છે.
મજૂરી ખાતે ઉધાર, મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. રૂપિયા 150 છે તો 150 ઉધાર અને 150 જમા. એની બાબત જે લખાશે મજૂરીના ચૂકવ્યા. તો મિત્રો આ તમારે જે પણ આર્થિક વ્યવહાર તમારા ધંધામાં આવે તેને તમારે તમારા ચોપડામાં નોંધવાનો છે. હવે જેટલા પણ વ્યવહારોની નોંધ થઈ છે એમાં વિગત પૂરી થતાં તમારે સરવાળો કરવાનો રહેશે. આમનોંધમાં બંને બાજુનો સરવાળો એક સરખો આવે તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 8, 12, 17, 350 તો ટોટલ આવે છે 17,350, 17,350. બંને બાજુનો સરવાળો સરખો જ થવો જોઈએ અને અહીંયા લખાશે સરવાળો. તો આ પ્રમાણે તમે તમામે તમામ વ્યવહારોને હિસાબી ચોપડે નોંધ્યા અને તેના આધારે આમનોંધ તૈયાર કરી. મિત્રો આ પ્રમાણે જ ખાના દોરીને તમારે આમનોંધ બનાવવાની છે. આના સિવાય કોઈ પણ અન્ય ખાના તમે બનાવી શકતા નથી અને એ પ્રમાણે તમારે નોંધ કરવાની રહેશે. હવે આપણે બીજા થોડા વ્યવહારો જોઈએ તો ધ્યાન આપજો. હવે ઘણીવાર એવું બને છે, ધ્યાન આપજો, કે એક કરતાં વધારે વ્યવહારો હોય તો તેની સંયુક્ત આમનોંધ બને છે. હવે હું સંયુક્ત આમનોંધને તમને ખ્યાલ આપું છું. અહીંયા આપણે લખીએ કે સંયુક્ત વ્યવહાર એટલે એક કરતાં વધારે બનતા બનાવો જો તમને વ્યવહારમાં આપ્યા હોય તો એના આધારે તમારે સંયુક્ત આમનોંધ બને છે. દાખલા તરીકે એક ઉદાહરણ છે, રાધિકા પોતાના ધંધામાં રૂપિયા 20,000 રોકડા, રૂપિયા 10,000 ના યંત્રો, રૂપિયા 5,000 નું ફર્નિચર અને રૂપિયા 15,000 નો માલ સ્ટોક લાવ્યા. આ વ્યવહાર છે. રાધિકા પોતાના ધંધામાં 20,000 રૂપિયા રોકડા લાવ્યા, નોંધ બનાવવાની છે. દરેકે દરેક વ્યક્તિને જ્યારે પણ આમનોંધ લખવાની થાય ત્યારે આમનોંધ માટે તમારે ખાના તો જે અગાઉ શીખવાડ્યા છે એ પ્રમાણે જ તમારે કરવા પડે. ખાના દોર્યા વગર આમનોંધ ક્યારે પણ લખી શકાતી નથી. એટલે તમારે અહીંયા ખાના દોરવા ફરજિયાત છે. ખાના દોરવા માટે ફરીથી તમને કહું છું, ફોર્મેટ એનું એ જ આપણે જે બનાવ્યું છે તે જ. ઉધાર રકમ, જમા રકમ, ખાતાઈ પાન નંબર અને ક્રમ, તારીખ અને વિગત. તો આ પ્રમાણે તમારે ખાના દોરવાના. ઉપર મથાળું અપાશે. રાધિકાના ચોપડે આમનોંધ. પહેલું ખાનું બને છે તારીખનું, બીજું ખાનું બનશે વિગતનું, ત્રીજું ખાનું ખાતાવહી પાન નંબર, ત્યાર પછી ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાના દોરીને વ્યવહાર નોંધવાનો. હવે આપણે વિચારીએ તો ધંધાકીય એકમમાં શું થાય છે. તો ધંધાકીય એકમમાં 20,000 રૂપિયા રોકડા આવે છે. તો રોકડ આવે તો ઉધાર થાય એટલે આપણે નંબર 1 આપીને લખીએ રોકડ ખાતે ઉધાર. 20,000 રૂપિયા છે એટલે 20,000 રૂપિયા રોકડના ખાનામાં, એટલે રકમના ખાનામાં ઉધાર. પછી લખ્યું છે 10,000 ના યંત્રો લાવે છે. તો યંત્રો પણ આપણા ધંધામાં મિલકત છે એટલે એની પણ નોંધ થશે. યંત્ર ખાતે ઉધાર 10,000 રૂપિયા. ત્યાર પછી લખ્યું છે 5,000 નું ફર્નિચર લાવે છે. તો અહીંયા નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર. જે રકમ છે તે રકમ અને જે વ્યવહાર છે તે ફર્નિચર ખાતે ઉધાર. અને 15,000 રૂપિયાનો માલ સ્ટોક લાવે છે તો નોંધ થશે માલ સ્ટોક ખાતે ઉધાર 15,000. હવે આ બધું જે ધંધાનો માલિક લાવે છે તે મૂડી તરીકે લાવે છે તો તેની નોંધ થશે તે
મૂડી ખાતે. આનો સરવાળો થશે 20, 30, 50. તો 50,000 રૂપિયા વ્યક્તિ પોતે મૂડી લાવે છે. તો આ બધાનો સરવાળો થશે 20,000 વત્તા 10,000, 30, 35 ને 15, 50. 50,000 રૂપિયા મૂડી લાવ્યા. તો આ પ્રમાણે એક કરતાં વધારે બનાવ જો એક વ્યવહારમાં બનેલા હોય તો એના આધારે જે આમનોંધ તૈયાર થાય તે આમનોંધને સંયુક્ત આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આના ટૂંકાણમાં પણ તમારે લખવાની છે. બાબત જે લખાશે રોકડ, યંત્રો, ફર્નિચર અને માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. આ રીતે વ્યવહારની ટૂંકી વિગત તમારે લખવાની અને પછી એક લીટી તમારે પૂરી કરવાની. તો આ બાબત જે સાથે તમામ વ્યવહાર આપણે પૂરા કર્યા તેમ કહેવાય. હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે બે કરતાં વધારે ખાતા સંકળાયેલા હોય તો તેને સંયુક્ત આમનોંધ કહેવામાં આવે છે. અને આ પ્રમાણે તમારે આમનોંધ લખવાની છે. દરેકે દરેક વ્યવહારની ખૂબ સારી રીતે સમજ તમારે કેળવવાની છે. ફરીથી બોલું છું, તમારે આ નિયમો ખાસ યાદ રાખવાના કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. નિયમોને આપણે ફરીથી તમારે તૈયાર કરવા માટે આપીએ છીએ કે બધા આ રીતે તૈયાર કરશે કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે તે પહેલાં વિચારવાનું. બિન આર્થિક વ્યવહાર ધંધાકીય ચોપડામાં નોંધાતો નથી એટલે આર્થિક વ્યવહારને આપણે નોંધવાનો છે. આર્થિક વ્યવહારમાં બે પ્રકાર છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. એ આપણે ઓળખવાના નિયમો પણ અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ. તો રોકડ વ્યવહાર ઓળખાયો કે ઉધાર વ્યવહાર ઓળખાયો ત્યાર પછી તેમાં સંકળાયેલા ખાતાઓને ઓળખવાના અને એ ખાતાના ઉધાર જમાના નિયમોને ધ્યાનમાં લઈને તમારે આમનોંધ બનાવવાની છે. ફરીથી યાદ કરાવું, આમનોંધ આ પ્રમાણેના જ ખાનામાં તૈયાર થશે. તારીખ પહેલું ખાનું, બીજું ખાનું વિગત, ત્રીજું ખાનું ખાતા વહી પાન નંબર, ચોથું ખાનું ઉધાર રકમ રૂપિયા, પાંચમું ખાનું જમા રકમ રૂપિયા. આ પ્રમાણે ખાના દોરીને તમારે આમનોંધ એક પછી એક તારીખના ક્રમમાં જેમ વ્યવહાર બનતો જાય તેમ તમારે નોંધતા જવાનું છે. અને જ્યારે તમારી આમનોંધ તૈયાર થશે ત્યારે આ સ્વરૂપે તમારું આમનોંધ તૈયાર થશે. અને ત્યાર પછી જેટલા પણ વ્યવહારો તમને આપ્યા હોય એનો કુલ સરવાળો તમારે કરવાનો. આપણે જે દાખલો ગણ્યો એમાં ટોટલ 17,350 આવ્યા હતા, જેની સામે તમારે સરવાળો શબ્દ મૂકવાનો છે. તો મિત્રો, આજે તમને જે પણ નિયમો મેં શીખવાડ્યા છે તે તૈયાર કરશો. આમનોંધના અર્થને આપણે જાણ્યો. આમનોંધ એ મૂળભૂત ચોપડો છે, પાયાનો ચોપડો છે, એનો અભ્યાસ કર્યો, તેના લક્ષણો જોયા, તેના ફાયદાઓ જોયા અને કઈ રીતે આમનોંધ તૈયાર થાય છે તેનો અભ્યાસ આપણે આ વિડીયો લેક્ચર દ્વારા કર્યો છે. તમામે તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આ બધું જ ખૂબ ધ્યાન દઈને લખજો, ધ્યાન દઈને વિચારજો. હવે પછી જ્યારે પણ આપણે વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આમનોંધના સીધા વ્યવહારો પરથી આમનોંધ લખવા માટે આપણે તૈયાર થઈશું. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી નિયમ સાથે તૈયાર રહે એવી મારી નમ્ર વિનંતી છે. મળીએ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.